ગુડ ઇવનિંગ. ડન. હવે જો આજે આપણે જીએસટીની સૌથી અગત્યની પ્રોસેસ GSTR1 કેવી રીતે ફાઇલ થાય એનું આખું મિકેનિઝમ આજે સમજવાનું છે. તો તમારે જે સૌથી ઇમ્પોર્ટન્ટ રિટર્ન છે GSTR1, કારણ કે એના ઉપરથી 2 તૈયાર થાય છે, એના ઉપરથી 3 તૈયાર થાય છે. તો મેન્યુઅલી રિટર્ન સબમિટ કયું થાય છે? GSTR1 એક જ. હવે હું GSTR1 છે એ સબમિટ કરું એટલે મારા GSTR1 ઉપરથી તમારું શું બનશે? GSTR2 એ ઓટોમેટિક તૈયાર થશે. હવે તમે કાંઈ વાંધા વચકા ન કાઢો એના માટે થઈને મારે શું કરવાનું? GSTR1 પ્રોપર ફાઇલ કરવાનું. હું પ્રોપર ફાઇલ કરું એટલે પૂરું થઈ ગયું. આખી ચેનલ કેવી થઈ જાય? પ્રોપર ગોઠવાઈ જાય. તો મારે કેટલો ટેક્સ ભરવાનો એ 3B ઓટોમેટિક તૈયાર થઈ જશે, સામેવાળાનું 2A કેવું થઈ જશે? ઓટોમેટિક તૈયાર થઈ જશે. તો મેઇન મુદ્દો જ અહીંયા છે કે GSTR1 કેવી રીતે ફાઇલ કરવું. તો પહેલી વાત કે ઓફલાઈન ફોર્મ નથી, પણ તમને સમજાવવા માટે થઈને મેં PDF એની ડાઉનલોડ કરેલી છે. એટલે GSTR1 રિટર્ન છે એ 100% ઓનલાઈન પ્રોસેસ છે. પેનથી કંઈ ભરવાનું ફોર્મ છે જ નહીં. 100% GSTના પોર્ટલમાં એ અપલોડ થશે અને ઓનલાઈન છે. તો આપણે આખું ફોર્મ એ લોકોએ કેવી રીતે બનાવ્યું છે એને લાઇન ટુ લાઇન આજે વાંચીએ અને સમજવાની ટ્રાય કરીએ કે એને કેટલો ડેટા માંગ્યો છે. એકાઉન્ટન્ટે જે એકાઉન્ટિંગ કરવાનું છે એમાં એને પ્રોસેસ કેટલી વસ્તુની કરવાની આવશે, ડેટા કેવી રીતે મેનેજ કરવાનો આવશે, એ પ્રોસેસ હું અત્યારે ભણાવું છું. તો GSTR1 ફોર્મ જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલું છે, જે બનાવ્યું છે ડિટેલ ઓફ આઉટવર્ડ સપ્લાઈઝ માટે. તો GSTR1 ફોર્મ જેના માટે બનાવ્યું? આઉટવર્ડ સપ્લાય, એટલે ધંધામાંથી જે માલ તમારો બહારે જાય છે એની ડિટેલ્સ તમારે શેમાં દેવાની છે? GSTR1માં આપવાની છે. હવે સપ્લાય ઇન્ક્લુડ્સ બોથ. જો તમે ગુડ્સ વેચો છો તોય GSTR1માં આવતા રહેજો, અને જો તમે સર્વિસ આપો છો તોય તમે ક્યાં આવતા રહેજો? GSTR1માં આવતા રહેજો. તો તમે ભૂતકાળની વાત કરો તો ભૂતકાળમાં ગુડ્સ વેચતા એનું રિટર્ન અલગ હતું, સર્વિસ વેચતા એનું રિટર્ન અલગ હતું. બેયના પોર્ટલ અલગ હતા, બેયના ડિપાર્ટમેન્ટ અલગ હતા, બેયના ફોર્મ અલગ હતા. વાત એક જ કરવાની હતી કે માલ વેચો છો કે સર્વિસ વેચી છે. તો હવે GSTની અંદર તમે માલ વેચો કે સર્વિસ વેચો, તમારી ડેટા ક્યાં ચડાવવાનો છે? GSTR1ની અંદર. આ રિટર્ન ભરવાની લાસ્ટ ડેટ છે 10મી તારીખ. તો GSTR1 રિટર્ન બે રીતે લોન્ચ થયેલા છે, એક મંથલી સ્કીમવાળા માટે, એક ક્વાર્ટરલી સ્કીમવાળા માટે. હવે મંથલી સ્કીમ છે GSTમાં એ કોની છે? તો કે જેનું ટર્નઓવર 5 કરોડથી કેવું છે? વધારે છે. એ બધાને કેવું આવશે? મંથલી GSTR1 આવશે. તો અત્યારે ફેબ્રુઆરી મહિનો છે, તો મારે જાન્યુઆરી મહિનાનું શું કરવાનું? રિટર્ન ફેબ્રુઆરીની 10 તારીખ સુધીમાં શું કરી દેવાનું? ફાઇલ કરી દેવાનું. એટલે મને આખું ફોર્મ તૈયાર કરવા માટે સરકારે 10 દિવસ આપ્યા છે. 10મી તારીખ છેલ્લી છે, એવું નથી એ જ તારીખે ભરવાનું. તમે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી એમ ક્યાં સુધી જઈ શકો? 10 સુધી. તો મંથલી રિટર્નવાળાની તારીખ 10 છે. જ્યારે ક્વાર્ટરલી લોકો છે જેને દર 3 મહિને GSTR1 આવે છે એની છેલ્લી તારીખ 13 છે, એટલે એને 13 દિવસ આપ્યા છે. એટલે અમારું ટર્નઓવર માની લો 5 કરોડથી ઓછું છે તો અમારે ક્યારે આવશે? ક્વાર્ટરલી. એટલે 3 મહિને રિટર્ન એક જ ભરવાનું, અને એ કેવું રહેશે પાછું? 13મી તારીખે. અને ઓલા લોકોને કયું રહેશે? 10મી. એટલે 2 તારીખ યાદ રાખવાની, 1 ફાઇલ કરવાની, 10 અને 13. 10મી તારીખ મંથલી વાળા માટે અને 13 તારીખ. આ જસ્ટ આનો પર્પસ છે ટ્રાફિક ડાયવર્ટ કરવાનો, બીજો કાંઈ નથી. એકી સાથે આખો દેશ 10 તારીખે આવી જાય તો પોર્ટલ શું થઈ જાય? ક્રેશ થઈ જાય, હેંગ થઈ જાય. એની બદલે એને શું કર્યું? તારીખે જુદી કરી દીધી અને એનો પીરિયડ એ કેવો કરી દીધો? જુદો કરી દીધો. હવે આપણે કોઈ પણ હોય, મંથલીવાળા કે ક્વાર્ટરલીવાળા, ફોર્મ તો આ જ છે. તો હવે એમાં ફોર્મમાં સૌથી પહેલું ખાનું શું આપ્યું? તો કે GST નંબર, અને બીજું ખાનું આપ્યું નેમ ઓફ ધ ટેક્સેબલ પર્સન. તો પેલા 2 ખાના છે એ આપણે આપણી ડિટેલ્સ નાખવાની, આપણું નામ અને આપણો GST નંબર. તો આ 2 ખાના તમે જ્યારે લોગિન કરશો ત્યારે ઓટોમેટિક ફિલ થઈ જશે. તો પેલા 2 ખાના આપણે મેન્યુઅલી નથી ભરવાના. આપણે પોર્ટલમાં યુઝર ID પાસવર્ડ નાખશું અને લોગિન કરશું એટલે પેલા 2 ખાના શું થઈ જશે? તમે ફેસબુકમાં લોગિન કરો તો તમારું નામ ન કહેવું પડે, ઓટોમેટિક જ ત્યાં શું થઈ જાય છે? આવી જાય છે. બરાબર? તો અહીંયા સેમ સિસ્ટમ રહેશે. પેલા 2 ખાના છે એ ઓટોમેટિક છે. ત્રીજું અને ચોથું ખાનું, એમાં ચોથું ખાનું હર વખતે ભરવું પડશે, જ્યારે ત્રીજું ખાનું એક જ વાર આપવાનું છે. ટુ સબમિટેડ ઓનલી ઇન ફર્સ્ટ યર. એટલે પહેલી વાર કોઈ GSTR1 ફાઇલ કરે ને ત્યારે એને ત્રીજું ખાનું શું કરવાનું છે? ભરવાનું છે. એમાં શું દેખાડવાનું છે? તો કે એગ્રીગેટ ટર્નઓવર ઓફ ધ ટેક્સેબલ પર્સન ઇન ધ પ્રીવિયસ ફાઇનાન્શિયલ યર. તો મેં GST નંબર જ હમણાં લીધો, હજી 10 દી થયા છે. હજી હું પહેલી વાર શું કરું છું? GSTR1 ફાઇલ કરું છું. તો મારે ફાઇનાન્શિયલ યર 24-25નો શું દેવાનો?
ટર્નઓવર અહીંયા પહેલી વાર દેવું પડશે કે ભાઈ હું આટલું ટર્નઓવર કરતો હતો. તો ત્રીજું ખાનું રોજ ભરવાનું આવશે નહીં આવે. તો 1 થી 3 ખાના છે ને ઓટોમેટિક છે, પહેલું, બીજું અને ત્રીજું. એકવાર અહીંયા ડિટેલ્સ દઈ દેશો પછી તો એ હર વર્ષે જીએસટી પોર્ટલ જ ટર્નઓવર તમારું શું કરશે, ઓટોમેટિક ફિલ કરતું જશે એઝ પર સેલ્સ, એઝ પર પરચેસ. હાલો, મજાની વાત. ચોથું ખાનું કહે છે કયા મંથનું રિટર્ન છે અને કયા યરનું છે. તો આ તમારે હર વખતે શું કરવાનું છે, આપતું જવાનું છે. તો અહીંયા મંથના રિટર્નમાં તમારે ધ્યાન રાખવાનું છે. ચાલો, શું તમે ધ્યાન રાખશો? ક્વાર્ટરલી રિટર્ન ભરતા હોય એના માટે 4 ક્વાર્ટર લાગુ પડે. અત્યારે ચોથું ક્વાર્ટર ચાલુ છે. પહેલું ક્વાર્ટર કયું છે? નહીં, એપ્રિલ, મે અને જૂન. હાલો, આ પહેલું ક્વાર્ટર થયું. તો આ ક્વાર્ટરનું રિટર્ન ફાઇલ કરવા માટેની લાસ્ટ ડેટ કઈ રહેશે? બરાબર, જુલાઈ 13મી તારીખ, 13th ઓફ જુલાઈ. તો અહીંયા મજાની વાત કે તમારે આ ક્વાર્ટરનું રિટર્ન ફાઇલ કરવું છે તો અહીંયા 3 મહિના લખવા નહીં દે. તો તમે ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરતા હોય ને એમાં છેલ્લો મંથ લખવાનો. તો ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ થતું હોય ને ત્યારે મંથ કયો નાખવાનો? અહીંયા જૂન નાખવાનો. અને તમે અહીંયા સેટ કરશો 2025, એટલે આ કયા ક્વાર્ટરનું રિટર્ન ભરાશે? એપ્રિલ, મે, જૂન, પહેલા ક્વાર્ટરનું રિટર્ન અહીંયા ફાઇલ થશે. રેડી? તો અત્યારે કયું ક્વાર્ટર ચાલે છે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો જ્યારે આ ક્વાર્ટરનું મારે રિટર્ન ભરવાનું છે તો આની તારીખ કઈ મારા માટે થઈ જશે? 13 એપ્રિલ થઈ જશે. તો આ રિટર્ન જ્યારે હું ફાઇલ કરીશ ત્યારે અહીંયા મારે પીરિયડ કયો લખવાનો થશે? તો કે મારે માર્ચ લખવાનો થશે 2026. તો આ તમારે હર વખતે સિલેક્ટ કરવું પડશે રિટર્ન ફાઇલ કરતા હોય ત્યારે. મંથલી વાળામાં તો એમને ખબર પડી જાય જાન્યુઆરીનું રિટર્ન છે તો અહીં જાન્યુઆરી જ લખવાનું, ફેબ્રુઆરીનું રિટર્ન છે તો ફેબ્રુઆરી. પણ 3 મહિનાવાળા હોય તો તમારે એનો છેલ્લો મહિનો લખવાનો. આ બેઝિક ટ્રીક છે રિટર્ન અપલોડ કરવાની. ચાલો, આ પ્રોસેસ સમજાણી. હવે આપણે સમજીએ કે ભાઈ રિટર્નમાં સૌથી પહેલી પ્રોસેસ કઈ આપી છે. તો કે સૌથી પહેલું ખાનું આપ્યું છે 5 નંબરનું. હવે 5 નંબરનું ખાનું શું કહે છે વાંચીએ. ટેક્સેબલ આઉટવર્ડ સપ્લાઈઝ ટુ અ રજિસ્ટર પર્સન. એ કે તમે એવા લોકોને માલ વેચો છે જે ટેક્સેબલ પર્સન છે, રજિસ્ટર્ડ પર્સન છે. તો ટેક્સેબલ આઉટવર્ડ સપ્લાય ટુ અ રજિસ્ટર્ડ પર્સન, ઇટ મીન્સ કે તમે એવા લોકોને માલ વેચો છે જેની પાસે જીએસટી નંબર છે. તો એ બધા બિલ્સ છે ને એ તમે અમને 5 નંબરના ટેબલમાં અલગથી આપજો. તો 5 નંબરનું જે ખાનું છે ને એને જીએસટીની લેંગ્વેજમાં કહેવાય B2B સપ્લાય. આને શું બોલવાનું? બિઝનેસ ટુ બિઝનેસ. હવે B2B સપ્લાય એટલે શું? તમારી પાસે જીએસટી નંબર છે, તમે જેને માલ વેચ્યો છે એની પાસે જીએસટી નંબર છે. તો B2B સપ્લાય તમે જેટલી કરો છો ને સાહેબ એ બધી ક્યાં દેખાડજો? 5 નંબરમાં. હવે આ 5 નંબરમાં તમારે એના સેપરેટ બિલ્સ અપલોડ કરવાના છે. એટલે અહીંયા આખા મહિનાનો કે આખા 3 મહિનાનો ટોટલ નથી ચડાવી દેવાનો કે ટોટલ અમે 30 લાખનો માલ વેચો, એમ નહીં. એ 30 લાખમાં તમે કોણ કોણ એવા લોકો છે જેની પાસે જીએસટી નંબર છે એની તમે અમાઉન્ટ આપો. એટલે કહેવાની વાત કે 5 નંબરના ખાનામાં B2B ડેટા તો દેવાનો છે. આ સાથે સાથે આ ડેટા કેવી રીતે ચડાવવાનો? બિલ વાઇઝ ચડાવવાનો. હવે બિલ વાઇઝ એટલે શું? કયા નંબરનું બિલ, કેટલા રૂપિયાનો માલ, કઈ પાર્ટીને વેચો, એ પાર્ટી ક્યાંની, ગુજરાતની કે ગુજરાત બહારની. એટલે તમે જો એનું આખું સ્ટ્રક્ચર વાંચશો ને તો સમજાશે. તમારી પાર્ટીના શું કરવાના? તો કે જીએસટી નંબર નાખવાના. એ પાર્ટીના ઇનવોઇસ ડિટેલ્સની અંદર આ 1, 2, 3 ને 4 ને 5 વસ્તુ ચડાવવાની. બિલના નંબર, બિલની તારીખ, બિલની વેલ્યુ, બિલ્સમાં ગુડ્સ વેચાણું છે કે સર્વિસ છે, અને એ વેચાણું છે તો એનો HSN કે SSE કોડ શું છે, અને એની શું નાખવાની? ટેક્સેબલ વેલ્યુ. તો હવે એ સમજીએ કે સાદી વેલ્યુ ને ટેક્સેબલ વેલ્યુ શું? તો કે 100 રૂપિયાનું બિલ, 18 રૂપિયા જીએસટી, એટલે બિલ બન્યું હોય. તો આ જે વેલ્યુ છે ને એને નોર્મલ વેલ્યુ કહેવાય, ટેક્સેબલ વેલ્યુ. અને એના ઉપર ટેક્સ લાગે ને એટલે આ જે વેલ્યુ બને ને એને ઇનવોઇસ વેલ્યુ કહેવાય. તો ઇનવોઇસ વેલ્યુ કેટલાની થઈ ગઈ? 118. ટેક્સેબલ વેલ્યુ કેટલાની થઈ ગઈ? તો કે 100 રૂપિયા. તો હવે આ તમારે ડેટા ટેલીમાં અલગ રાખવો પડે, અથવા તમે રજિસ્ટર રાખતા હોય તો એમાં શું કરવો પડે? અલગ રાખવો પડે. તો 5 નંબરનું ખાનું શેના માટે બનાવ્યું? B2B સપ્લાય માટે. B2B સપ્લાય ગુજરાતમાં કરી હોય કે ગુજરાત બહાર કરી હોય, બધોય ઢગલો ક્યાં કરવાનો? અહીંયા.